ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ગાયત્રીનગર પાસે મોડી રાત્રે અગાઉ હત્યામાં સામેલ આરોપી વિજયની કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરી નખાતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરપ્રાંતિયોથી ખદબદતા એવા લીંબાત ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડેને કોઈની કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે. ત્યારે ડિંડોલીના નવાગામ ગાયત્રીનગર પાસે વિજય નામના ઈસમની સરા જાહેર ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી. અગાઉ કૈલાશ ઉર્ફે કાલુની હત્યામાં આ હત્યા કરાઈ તે વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતી હતો. વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે ગાયત્રીનગર પાસે વિજય પર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પુ મારાતા તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. જૂની અદાવતમાં વિજયની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ તપાસ કરી રહી છે. ગઈકાલે રાત્રે 11:30 ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે. આ ગુનામાં કામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળકો એ પણ આની સાથે સામેલ હતા. એ ત્રણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ છે. ફરિયાદને ડ્રાફ્ટ કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે 8:30 ની આસપાસ એ લોકોને એક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણ જનાર મૂળ રહેવાસી ઉધનાના એસએમસી આવાસના રહેવાસી છે, પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા. તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવું પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે.